રાજ્યમાં આગામી 2 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી અને ડાંગમાં પણ 2 કલાકમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ 2 કલાકમાં હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યભરમાં આવનારા સમયમાં 2 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે। વાદળછાયું વાતાવરણ આખાએ રાજ્યમાં રહેશે અને તેની સાથે જ જો વરસાદની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ તાપી અને ડાંગમાં વરસી શકે છે। તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। વાવાઝોડું પણ આવી શકે છે। આ તમામ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો તાપી અને ડાંગમાં આવનારા 2 કલાકમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। તો તાપી અને ડાંગમાં 2 કલાકમાં વરસાદ વરસી શકે છે। તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલથી જે રાજ્યભરમાં વાતાવરણ બદલાયું છે, અનેક વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાયું, અનેક વિસ્તારોમાં વરસાદનો માર જે પડ્યો છે, ખેડૂતોને પણ તેનાથી નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ હજુ પણ આવનારા 2 દિવસ વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ માવઠાના મારથી આજે પણ રાહત નહીં મળે। રાજ્યના 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં આજે કમોસમી વરસાદ વરસી શકે છે। તો કચ્છ અને બનાસકાંઠામાં પણ માવઠાની આગાહી કરાઈ છે। આ ઉપરાંત અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાછલા 2-3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। 22 માર્ચ બાદ વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। તો હજુ પણ આવનારા સમયમાં સતત ચોમાસા જેવો માહોલ રાજ્યભરમાં રહેશે। ભર ઉનાળે જે વરસાદ આવ્યો છે, હજુ પણ આવનારા 2 દિવસ 10 જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। વરસાદ વરસી શકે છે। અનેક વિસ્તારોને કમોસમી વરસાદથી નુકસાન થાય તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જોવા મળશે। અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આજે કયા જિલ્લામાં માવઠાની આગાહી છે તેની પર નજર કરીએ તો કચ્છ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદ વરસી શકે છે। અમરેલી, ભાવનગરમાં પણ માવઠું પડે તેવી શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અચાનક પલટાયેલા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે। ચોમાસામાં તો ભારે વરસાદને લીધે ગુજરાતના ખેડૂતોને ખેતીમાં એટલું નુકસાન થયું છે કે સરકારે 10,000 કરોડનું કૃષિ પેકેજ જાહેર કરવું પડ્યું હતું। હજુ તો અતિવૃષ્ટિની મારથી ખેડૂતો માંડ ઊભા થયા છે। ત્યાં ફરી એકવાર ભર ઉનાળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આવ્યો છે, જેના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે। સૌરાષ્ટ્રથી માંડી અને કચ્છ સુધી ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેના લીધે ખેતરોમાં ઊભો પાક વરસાદી પાણીમાં ભીંજાઈ ગયો છે। હાલ હજારો હેક્ટર દીઠ જે ઘઉં દરમિયાન રાજ્યના કૃષિ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે। ખેતરોમાં ખુલ્લો પાક હોય તો સલામત સ્થળે ખસેડી લેવા માટેની પણ વાત કરાઈ છે। ચણા, રાયડો, ઈસબગુલ, વરિયાળી, શાકભાજી સહિતના અન્ય શિયાળુ પાકનું વાવેતર પણ અત્યારે થતું હોય છે। ત્યારે માવઠાને લીધે ખેતીને નુકસાન થવાની પણ ભીતિ છે। ઘણા ઠેકાણે ખેતીને નુકસાન થયાનું જાણવા મળ્યું છે। કચ્છ અને વલસાડમાં કેરી સહિત બાગાયતી પાકને નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તો આ તરફ વાત કરીએ અંબાજીની। અંબાજીમાં રાત્રે બરબાદીનો વરસાદ વરસ્યો છે। રાત્રે ભારે પવન સાથે ખાબક્યો છે કમોસમી વરસાદ। માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ પણ ધરાશાયી થવાની ઘટના બની છે। અંબાજીમાં રાત્રે બરબાદીનો વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ છે। રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ખેડૂતોની સ્થિતિ હાલ કફોડી બની છે। બીજી તરફ પવન એટલો ભારે હતો, વાવાઝોડાની જે સ્થિતિ હતી તેના કારણે હોર્ડિંગ્સ પણ પડ્યા હોવાની પણ ઘટનાઓ બની છે।
તો આ તરફ ભાવનગરના પાલિતાણામાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ મિની વાવાઝોડા દરમિયાન શાંતિ ધર્મશાળા નજીક એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. જૈન યાત્રિકનું વૃક્ષ નીચે દબાઈ જવાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક વ્યક્તિ મૂળ ઓડિશાનો રહેવાસી હોવાનું પણ ખુલ્યું છે. ભારે પવનના કારણે પાલિતાણામાં કેટલાક સ્થળો પર વૃક્ષ ધરાશાયી થયા હતા, તો કેટલાક સ્થળે હોર્ડિંગ્સ પણ તૂટીને પડ્યા હોવાની પણ ઘટનાઓ બની છે. આ તરફ વાત કરીએ છોટાઉદેપુરના બોડેલીમાં ભારે પવન ફૂંકાતા સ્ટોલને નુકસાન પહોંચ્યું છે. બોડેલી નગરપાલિકાએ લગાવેલા સ્ટોલને નુકસાન થયું છે. પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર સહિતના અહીંયા 50 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. અચાનક ભારે પવન ફૂંકાતા મંડપ અને તેનો સામાન વેરવિખેર થઈ ગયો છે. સ્ટોલના માલિકો પોતાનો સામાન પણ બચાવી ન શક્યા હોવાનો પણ અહીંયા ગાઢ સર્જાયો હતો. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પવન એટલો જોરદાર ફૂંકાયો કે જે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તે પણ ઉડી ગયા હતા. તો ભારે પવન ફૂંકાતા જે નગરપાલિકા દ્વારા જે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, લગભગ 50 કરતાં પણ વધુ જે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું તેના સ્ટોલ ઉડી ગયા હતા. તેમાં રાખેલી જે વસ્તુઓ હતી તે પણ ઉડી ગઈ હોવાની ઘટના બની છે. તો આ તરફ છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી ડોમ ધરાશાયી થયું છે. નસવાડીમાં ભાજપનો કાર્યક્રમને લઈ અને જે ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો, આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નસવાડીમાં કાર્યક્રમમાં પહોંચવાના હતા, ત્યારે કાર્યક્રમના એક દિવસ પહેલા જ આ ડોમ તૂટી ગયો હોવાની ઘટના બની છે. જેના કારણે ડોમ તૂટી જતા નેતાઓમાં દોડધામ મચી હતી. આજે ભાજપના જે અધ્યક્ષ છે, પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તેઓ આજે છોટાઉદેપુરના નસવાડીમાં મુલાકાતે પહોંચવાના હતા, જેની માટે એક ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. મિની વાવાઝોડાની અસર તેના ઉપર પણ થતી જોવા મળી. મિની વાવાઝોડું આવતા જ આ ડોમ તૂટી જવાની ઘટના બની છે. તો આ તરફ ગુરુવારે સાંજ પડતા જ ભરૂચમાં જોરદાર પવન ફૂંકાયો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી, જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. તો વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અચાનક જ તોફાની પવન ફૂંકાતા બજારોમાં વેપારીઓએ પોતાનો સામાન સુરક્ષિત રાખવા માટે દોડધામ કરી હતી. તો શહેરના અનેક વિસ્તારોમાં પતરા અને હોર્ડિંગ્સ ઉડી જવાના બનાવો પણ બન્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોલાર પેનલ તૂટી ગઈ. રમઝાનની નમાઝ અદા કર્યાના થોડા સમય બાદ જ સોલાર પેનલ તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી હતી. તો કશક નાળા પાસે પતરું ઉડીને રોડ પર પડ્યું હતું. સદનસીબે આ સમયે કોઈ રાહદારી ત્યાંથી પસાર નહોતા થઈ રહ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. તો જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં પણ કાચા મકાનના પતરા ઉડ્યા હતા. અનેક સ્થળોએ વીજ થાંભલા તૂટી જવાની પણ ઘટના બની છે, જેના કારણે વીજળી પણ ડૂલ થઈ હતી. તો જે દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુરના આ દ્રશ્યો, અને સાથે ભરૂચમાં પણ જે પવન ફૂંકાયો હતો, કેટલાક વિસ્તારોમાં પતરા ઉડી જવાની ઘટના બની છે. તો અલગ અલગ જે ઘટનાઓ હતી, તો સોલાર પેનલ પણ જે લગાવેલી હતી તે પણ ઉડી ગઈ હોવાની ઘટના બની છે. સદનસીબે આ એક પણ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. બીજી તરફ અનેક સ્થળો પણ વીજ થાંભલા પણ તૂટી જવાની ઘટના બની છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી. તો આ તરફ વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં રાત્રે પલટો આવ્યો છે. નિઝામપુરા, રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, છાણી, ગોરવા, અલકાપુરી, ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો છે. ભારે પવનને લીધે ધૂળની ડમરીઓ પણ ઉડી. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતાં નોકરીથી પરત ફરતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ કરજણમાં પણ મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે પવનને લીધે વીજળી ગુલ થતાં આખા કરજણમાં અંધારપટ છવાયો હતો. કેટલાક ઘરો અને દુકાનોના પતરા પણ ઉડી ગયા હતા. તો ડભોઈ, પાદરા, સાવલી અને ડેસર તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે પવન વચ્ચે ધીમી ધારે માવઠું વરસ્યું. પવન ફૂંકાવાને લીધે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો આ તરફ વાઘોડિયામાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવનને લીધે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. તો સામાજિક પ્રસંગો માટે તૈયાર કરવામાં આવેલ મંડપ પણ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. તો આ તરફ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠામાં રાત્રે બરબાદીનો વરસાદ ખાબક્યો છે. હિંમતનગર, ઈડર, વડાલીમાં માવઠાનો માર પડ્યો છે. ખેડબ્રહ્મામાં પણ રાત્રે આકાશમાંથી આફત વરસી.
ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. સાબરકાંઠાના આ દ્રશ્યો છે, જ્યાં અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો અને ભારે વાવાઝોડું પણ ત્યાં નોંધાયું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. સાથે જ હોર્ડિંગ્સ જે ધરાશાયી થવાની ઘટના છે, કાચા મકાનો પરથી પતરા ઉડવાની ઘટના છે, આ તમામ ઘટના પણ સામે આવી હતી. તો હિંમતનગર, ઈડર, વડાલીમાં પણ માવઠાનો માર પડ્યો છે. આ તરફ વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે સાંજે અને મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે થોડા સમય સુધી મિની વાવાઝોડા જેવો પણ માહોલ જોવા મળ્યો હતો. તો ઝડપી પવનના કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા ભાગડાવાળા વિસ્તારમાં ચાલતી કથાનો મંડપ પણ ઉડી ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તિથલ અને કુસુંબા સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડાનો માહોલ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. આ તરફ વાત કરીએ કચ્છની. કચ્છમાં વાવાઝોડાના કારણે 121 ફીડરને અસર થઈ છે. પીજીવીસીએલના 121 ફીડરમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. પશ્ચિમ કચ્છમાં 82 થાંભલા અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું. તો પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી કરી અને વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે. તો કચ્છમાં જે રીતે વાવાઝોડું આવ્યું હતું, ભારે વાવાઝોડું, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં જે ફીડર આવેલા હોય છે તેને નુકસાન પહોંચ્યું છે. લગભગ 121 જેટલા પીજીવીસીએલના જે ફીડર આવેલા હતા તે ઠપ થતાં વીજ પુરવઠો પણ ઠપ થયો હતો. પશ્ચિમ કચ્છમાં 82 થાંભલા અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી કરી અને વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. આ તરફ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં વરસેલા ધોધમાર કમોસમી વરસાદથી નુકસાની અપાર થઈ છે. બેડી માર્કેટ યાર્ડમાં મગફળીનો જે જથ્થો મૂકવામાં આવ્યો હતો તે પલળી ગયો હોવાની ઘટના બની. અચાનક વરસેલા કમોસમી વરસાદથી છાપરા નીચે રાખેલો મગફળીનો જે જથ્થો હતો વરસાદી પાણીમાં તણાતો જોવા મળ્યો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના છે. માર્કેટિંગ યાર્ડના ખેડૂતો પાસેથી ખરીદેલી 150 ગુણી મગફળી જે પતરાના શેડ નીચે રાખવામાં આવી હતી, જે વરસાદી પાણીમાં તણાતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું પડતા બાગાયતી પાકોને નુકસાન થયું છે. તો કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી પાકને બચાવવા માટે ખેડૂતો પણ તાલપત્રીથી ઢાંકતા અને દોડધામ કરતા નજરે પડ્યા છે. ગુરુવારે જામનગર શહેર અને જિલ્લામાં મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનને લીધે વીજ લાઇન, અનેક વૃક્ષો અને આરઆર મોલના કાચ પણ તૂટી ગયા હોવાની ઘટના સામે આવી છે. વીજ લાઇન તૂટી પડતા શહેરના અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના ભારે પવન અને ધૂળની ડમરી ઉડતા પણ નજરે પડી હતી, જેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી. તો વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગર સમાણા રોડ ઉપર શિવધારા સોસાયટી નજીક હાઈ વોલ્ટેજ 66 કેવી વીજ લાઇન ધરાશાયી થવાની ઘટના બની હતી. તો હાજી મિસ્ત્રી રોડ સહિતના અનેક વિસ્તારમાં વર્ષો જૂના વૃક્ષો પણ ધરાશાયી થયા છે. કેટલાક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં વીજ પોલ પણ નમી ગયા છે. હવામાનમાં આવેલા અચાનકના પલટા બાદ જામનગર મનપા, ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમો સક્રિય થઈ હતી. રસ્તા વચ્ચે પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જામનગર શહેરની સાથે લાલપુર પંથકમાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો. 4 થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, જામનગર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો. તો દ્રોલ અને કાગવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નવાગામ, માછરડા, ધૂન, ધોરાજી, ફગાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો. કમોસમી વરસાદથી ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને મેથી સહિતના પાકને નુકસાન થયું છે. આ તરફ વાત કરીએ મોરબી શહેરની. મોરબી શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. સાંજે 4 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે મોરબી શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. ટંકારા, હળવદ અને મોરબી સહિતના વિવિધ વિસ્તારમાં
ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લીધે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હાઈવે પર હોર્ડિંગ્સ જમીન દોષ થતા પણ નજરે પડ્યા હતા। કેટલાક મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા છે, તો મોરબીના રાજપર રોડ પર પાર્ટી પ્લોટને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ભારે પવનને લીધે મંડપ અને ડેકોરેશન ધરાશાયી થઈ ગયું હતું। પત્તાની જેમ મંડપનો ગેટ જે હતો તે ધરાશાયી થયો છે। તો હળવદના રણ વિસ્તારમાં પણ પવનને લીધે ગરિયાવની સોલાર પેનલ અને ઝૂંપડી તૂટી ગઈ છે। મિની વાવાઝોડાની આલાપ પાર્ક પર ભગવત કથાની જે વ્યાસપીઠ આવેલી હતી તેને પણ નુકસાન પહોંચ્યું છે। તો ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો પણ ઠપ થયો છે। માળિયા પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે। નવલખી બંદર, વાવણિયા, બગસરા, ભાવપર, વર્ષામેડી અને હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો। કમોસમી વરસાદની અસર નવલખી બંદર પર જોવા મળી। ખાસ કરીને દરિયાકાંઠે આવેલા મીઠાના અગરોમાં વરસાદથી મીઠાના પાકને મોટું નુકસાન થયું છે। થોડુંક ધોઈ નાખજેલા। તો કમોસમી વરસાદ વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ખેતરમાં કામગીરી કરતા નજરે પડ્યા। અમરેલીમાં પરેશ ધાનાણી ખેતરમાં ઘઉંના પૂડા ઓરતા નજરે પડ્યા હતા। તો હવામાન વિભાગે આજે પણ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। એવામાં ખેડૂતો પણ ચિંતામાં છે। એવામાં પરેશ ધાનાણી ખેતરમાં ઘઉંના પૂડાને મશીનમાં નાખવાની કામગીરી કરતા નજરે પડ્યા છે। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી જેઓ પોતાનો ઘઉંનો પાક જે છે ઘઉંના પૂડા મશીનમાં નાખતા નજરે પડ્યા છે।